પરંતુ એની સાથે જ આગળ વધીને જો આજના દિવસે તમને જ્યાં સારા એવા વોલ્યુમ સાથેની ખરીદદારી થોડી ઘણી આવતી દેખાઈ રહી છે, એક વેલ્સપન લિવિંગનું કાઉન્ટર છે આજના દિવસે કે જુઓ અહીંયા સારી એવી ખરીદદારી વોલ્યુમ સાથેની શરૂઆતી આવતી જોવા મળી રહી છે. પ્રયત્ન અહીંયા થઈ રહ્યો છે હાલમાં જે હાઈ બન્યા હતા 167ના સોરી 167 નહીં પરંતુ 178ના એની ઉપર જવાનો સારી એવી એક તેજી આ કાઉન્ટરની અંદર છેલ્લા ઘણા સમયમાં આપણે જોઈ છે. તો શું મત તમારો અહીંયાથી એ જે 178નો હાઈ નીકળે તો તમને લાગે છે કે કોઈ એક સારી તેજી પણ બનતી જોવા મળી શકે છે આ કાઉન્ટરની અંદર? વેલ વાત સાચી છે. 178ની ઉપર જો સ્ટોક સસ્ટેન થાય છે તો સારી બી તેજી આપણને આવતી જોવા મળે, જેના બેઝ પર 200 સુધીના લેવલ આ સ્ટોક આપણને બતાવી શકે છે. અને એમ પણ પહેલા 174 નું એક રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું. એટલે આજના દિવસમાં જો 178ની ઉપર જો સ્ટોક સસ્ટેન થાય છે, ક્લોઝિંગ આપે છે, તો પછી એક સારી બી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. 178ની ઉપર જો સસ્ટેન થાય છે તો 165 ના એસએલની સાથે ખરીદારી કરીને આપણે ચાલી શકીએ. ઉપલા વધારે 200 સુધીના ટાર્ગેટનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ. 178ની ઉપર જો સસ્ટેન થાય તો 200 સુધીના લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે છે અહીંયાથી. એટલે ધ્યાન રાખવાનું છે વેલ્સપન લિવિંગ માટે, એટલે એના પર એક ફોકસ તમે ચોક્કસથી રાખજો. પરંતુ તપનજી, અન્ય એક આખું સેક્ટર જે આ Q1ની અંદર પણ આપણને ખાસું એવું હાઇલાઇટમાં રહેતું દેખાયું એ હતું QSR સેગમેન્ટનું. જો આજના દિવસે પણ તમને રેસ્ટોરન્ટ બ્રાન્ડ એશિયાનું જે કાઉન્ટર છે ઓલમોસ્ટ 3-3.5% ઉપર છે. સારો બાઇંગ ઇન્ટરેસ્ટ આજના દિવસે તમને અહીંયા પણ આવતો દેખાઈ રહ્યો છે. હવે આપણે જોયું હતું કે આ સેક્ટરની અંદર થોડું ઘણું કન્સોલિડેશન પણ થયું, પરંતુ અત્યારે છેલ્લા Q1ના જે પરિણામો જોયા છે એની અંદર એક સારું પ્રદર્શન જોવા મળ્યું છે. વાત નંબર 1. બીજું, અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ કે મહારાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર જે પ્રકારે FDA ઓથોરિટીઝ થોડીક એક્ટિવ બની રહી છે, એટલે આ બધા જે ઓર્ગેનાઇઝ પ્લેયર છે એ લોકો માટે પણ થોડુંક અહીંયાથી પોઝિટિવ રહેવાની એક અપેક્ષા છે. જોકે ત્યાં પણ ઘણી બધી ડિસ્ક્રિપન્સી જોઈ છે, એવું નથી. આપણે ડોમિનોઝના સ્ટોર્સ પણ મુંબઈની અંદર બંધ થતા જોયા છે અને બીજે બધે પણ ખાસી એવી ખામીઓ આવી છે. પણ બાઇંગ ઇન્ટરેસ્ટ એક સારો છેલ્લા ઘણા સમયથી આવી રહ્યો છે આફ્ટર Q1. તો તમને લાગે છે કે અહીંયા કોઈક પરિવર્તન આવ્યું છે આ સેક્ટરની અંદર, કે પછી આ ખાલી એક સામાન્ય સેક્ટોરિયલ રોટેશન તરીકે જોવું જોઈએ? હું એટલો પોઝિટિવ નથી નીરજ, કેમ કે તમે QSR સેગમેન્ટ બહુ જ કોમ્પિટિટિવ છે અને જ્યાંથી સ્વિગી અને ઝોમેટો આવ્યા છે ને ત્યાંથી આ બધાનો દબદબો ઘણો ઓછો થયો છે. તમે જો તો કેટલા વર્ષોથી આ બધી કંપનીઝ એટલું પરફોર્મ નથી કર્યું. મોસ્ટ ઓફ ધ QSR કંપનીએ રિટર્ન નથી આપ્યું. એનું રીઝન છે કે લોકલ જે શોપ્સ, લોકલ જ ખાણીપીણી છે, આપણને ખબર જ છે ખાસી ફેમસ હોય છે, ત્યાં લોકો ઈટ કરતા હોય છે. પ્લસ સ્વિગી ઝોમેટોથી આ બધા લોકલ શોપમાંથી પણ સ્વિગી ઝોમેટોથી જતું હોય છે. એટલે હવે જે હતું કે ભાઈ સિવાય કે બહુ કહેવાય ને કે પ્રાઇમ ડાઇન રેસ્ટોરન્ટ હોય છે તો કંઈ ચાલે છે, પણ એઝ એ ઇન્વેસ્ટર યુ શુડ બી વેરી ઓન દેટ, કેમ કે આ બહુ જ કોમ્પિટિટિવ માર્કેટ છે. બહુ બધી રેસ્ટોરન્ટ ઓપન થાય છે અને બંધ થાય છે. અને મારા હિસાબથી આઈ થિંક હવે જે આખો મોડલ, બિઝનેસ મોડલ ચેન્જ થઈ ગયો છે જ્યાંથી આ સ્વિગી અને ઝોમેટો આવ્યો, એટલે હું એટલો પોઝિટિવ નથી. માર્જિન હંમેશા આ બધી કંપનીઝના પ્રેશરમાં રહેશે અને બહુ જ વોલેટાઇલ રહેશે. કોઈ ક્વાર્ટર સારું જશે તો કોઈ ક્વાર્ટર સારું નહીં જાય. તો કેમ કે આપણે લોંગ ટર્મ વિચારીએ છીએ તો આપણે એવા સેક્ટરમાં જોયું જ્યાં આપણને વિઝિબિલિટી દેખાય કે હા અર્નિંગ છે. અહીંયા મને એવું લાગે છે કે આ જે ઉપર આવ્યા છે કદાચ એક લેવલ પછી પાછું સેલિંગ પ્રેશર ચાલુ થાય. સો આઈ થિંક લેવું હોય તો ઇટર્નલ વધારે બેટર છે કમ્પેર ટુ આ બધા સ્ટોક્સ સામે. મને ફૂડ ડિલિવરી બિઝનેસ તો બી બેટર લાગે કમ્પેર ટુ આ બધા, કેમ કે આ બધામાં વલ્નરેબિલિટી વધારે છે. દેટ ઇઝ માય ઓપિનિયન. જો ફંડામેન્ટલી થોડા દૂર રહો, ઇટર્નલ જેવા કાઉન્ટર પર ખાસ ફોકસ આપો કે જ્યાં આગળ તમને થોડુંક વધારે ફૂડ ડિલિવરી બિઝનેસ થોડો વધારે સારો લાગી રહ્યો છે, કારણ કે અહીંયા કોમ્પિટિશન આપણને વધતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ચોક્કસથી તમારે